Nara
ભગવાન શ્રી હરિ નિવૃત્ત વૃક્ષના વૃક્ષ નીચે વિરાજમાન છે. ઉત્તરી ગુજરાતની બહેનો ભગવાન સ્વામિનારાયણની પાસે વરદાન માંગે છે કે મહારાજ, અમારા હૃદયની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ આદિ અંતર શત્રુઓ થકી અમારી રક્ષા કરજો. આપણે કામ, ક્રોધ વિશે જોયું કે ક્રોધ કેવો ભયંકર અંતર શત્રુ છે. જીવનની અંદર ગમે તેટલી ધન સંપત્તિ હોય, ગમે તેટલા ભોગ વિલાસના સાધન હોય, છતાંય ક્રોધી માણસ કોઈ દિવસ સુખ પ્રાપ્ત કરી શકતો નથી. આ લોકની અંદર મર્યા પછી પરલોકની અંદર પણ સદૈવ દુખીઓ રહે છે. રામાયણની અંદર તમે અધ્યયન કર્યું હોય તો ખબર પડે કે સીતાજી ના જીવનની અંદર એક ભૂલ કે જેના કારણે સીતાજીને પાછળનું જીવિતવ્ય જંગલની અંદર પૂરું કરવું પડ્યું. સારી રીતે રામાયણનું તમે વાંચન કરો તો તમને ખબર પડે કે સીતાજીની એવી કોઈ ભૂલ નહોતી કે સીતાજીને પાછળની જિંદગીમાં જંગલમાં જવું પડે. હું જ્યારે નાનો હતો ત્યારે ટીવીની અંદર સિરિયલ રામાયણ જ્યારે આવતી ત્યારે જોવાને વાસ્તે જતો. ત્યારે લવકુશ કાંડ જ્યારે શરૂ થયો અને લવકુશ કાંડની અંદર કથા આવી કે ભગવાન શ્રી રામચંદ્રજીએ લક્ષ્મણજીને કહ્યું કે લક્ષ્મણ, સીતાજીને હવે અયોધ્યાની અંદર થી તું જંગલની અંદર મૂકી આવ. આ વાત જ્યારે લક્ષ્મણજીએ સાંભળી, ઘડીક લક્ષ્મણજીના મગજના કોન્ટેક્ટ છૂટી ગયા કે પ્રભુ, સીતાજી હમણાં 14 વર્ષનો તમારી સાથે વનવાસ પૂર્ણ કરીને આવ્યા છે અને અભી તમે એમ કહો છો કે સીતાને જંગલની અંદર મૂકી આવ. બસ લખન, બીજું કાંઈ નહીં, સીતાને જંગલની અંદર મૂકી આવ. પણ શું કારણ છે? બસ કોઈ કારણ નથી, તું સીતાજીને જંગલની અંદર મૂકી આવ. ભગવાન શ્રી રામચંદ્રની આજ્ઞા થતા લક્ષ્મણજીએ રથ તૈયાર કર્યો. માં જાનકીને કહેવામાં આવ્યું છે કે માં, ચાલો આપણે જંગલની અંદર સફર કરવાને વાસ્તે જઈએ. લક્ષ્મણજી સીતાજીને રથની અંદર બેસાડી અને જંગલની અંદર જઈ રહ્યા છે. સીતાજીને તો એમ હતું
કે ઘણાય દિવસથી જંગલની અંદરથી આવ્યા છીએ, આશ્રમોની અંદર ઋષિઓના દર્શન કરે ઘણોય સમય થયો, એને ભગવાનને કદાચ એમ હોય કે સીતાજીને જંગલની અંદર કોઈ સફર કરવાને વાસ્તે લઈ જાય, એટલા માટે ઋષિઓના દર્શન કરવા માટે જંગલની અંદર મને મોકલી લાગે. લક્ષ્મણજી અને સીતાજી જંગલની અંદર દૂર દૂર ચાલ્યા ગયા છે. વેરાન જ્યાં જંગલ આવ્યું છે, ગંગા નદીનો જ્યાં ઘાટ આવ્યો છે, લક્ષ્મણજીએ સારથીને કહ્યું, સારથી રથ અહીંયા ઉભો રાખ. સારથી રથ ખડો કર્યો. લક્ષ્મણજી નીચે ઉતર્યા. સીતાજીને હજી ખબર જ નથી કે ભગવાને મારો ત્યાગ કર્યો. સીતાજી પણ રથમાંથી જંગલની સૌંદર્યતા જોવાને વાસ્તે નીચે ઉતર્યા. નીચે ઉતરેલા લક્ષ્મણજી એમ બોલે છે કે હે માં, આજથી તમારું સ્થાન અયોધ્યાની અંદર નથી. આજથી તમને ભગવાન શ્રી રામચંદ્રજીએ ત્યાગ કર્યો છે, હવે તમારે જંગલની અંદર રહેવું પડશે. સીતાજીને અણધાર્યા જ્યારે શબ્દો સાંભળવા મળ્યા, ઘડી મનની અંદર એટલા વિચારો ઉત્પન્ન થયા કે મારી એવી કઈ ભૂલ છે કે ભગવાને મને ત્યાગ કરી. મારું જીવન ગંગા નદીના જેવું પવિત્ર છે, ખબર નહીં ભગવાને મને કેમ ત્યાગ કરી. આર્તનાદે રડી રહ્યા હતા. લક્ષ્મણજી એટલા શબ્દો બોલી, લક્ષ્મણજીના કદમ નીચેથી ધરતી પણ આજ સરી જાય એટલો ભાર લાગતો હતો. લક્ષ્મણજી એટલું બોલી, એ પણ રડતા રથની અંદર બેઠા અને રથ જ્યાં હાંકી મૂક્યો. સીતા મૈયા એકલા અતુલા જંગલની અંદર ઊંચે સાદે રડી રહ્યા હતા. કોઈ જંગલની અંદર સીતાજીની આજ કોઈ વાત સાંભળવા તૈયાર નથી, કે કોઈ એમનું રુદન સાંભળવા તૈયાર નથી. એકલા અતુલા ગંગા નદીના એક પથ્થર ઉપર માથું મૂકી અને માં જાનકી ઊંચા સાદે રડી રહ્યા હતા. જંગલની અંદર કોઈ આશ્વાસન આપવા વાળું નહોતું. ગર્ભની અંદર બે બચ્ચા પોષાતા હતા, લવ અને કુશ. વિચાર કરો ભક્તજનો કે રામ રાજ્ય હતું, તે રામ રાજ્યની અંદર ભગવાન રામચંદ્રજી આવો નિર્ણય કેમ લીધો? આવો નિર્ણય તો આજ કોઈ ન લઈ શકે. કળિયુગની અંદર આવો નિર્ણય કોઈ લેવો હોય તો એ ન લઈ શકે. આવા રાવણ રાજ્યની અંદર પણ આવો નિર્ણય ન લઈ શકે. તો એ તો રામ રાજ્ય હતું. દરેકને ન્યાય ભગવાન શ્રી રામચંદ્રજીના દરબારની અંદર મળતો હતો. પણ સીતાજીનો કયો ગુનો હતો કે ગુના વિના સીતાજીને આજ જંગલની અંદર ગર્ભની અંદર બે બચ્ચા પોષાતા હોય અને મૂકી દેવામાં આવે? એવો તો કયો ગુનો સીતાજીનો હતો? અને જ્યારે રામચંદ્ર ભગવાનને 14 વર્ષનો વનવાસ થયો, સીતાજીને નહોતો થયો. પણ સીતાજી પ્રતિવ્રતા નારી, ભગવાનને જ્યારે વનવાસ થયો ત્યાં સીતાજી પોતે વનવાસ ભોગવી લીધો છે. પલે પલે ડગલે ડગલે રામચંદ્ર ભગવાનની સેવા કરી. તો રામચંદ્ર ભગવાનને વનવાસ આવ્યો તો સીતાજીએ સાથે વનવાસ સ્વીકાર્યો. તો સીતાજીને જ્યારે જંગલની અંદર વનવાસ આવ્યો તો રામચંદ્ર ભગવાન કેમ ન ગયા?
એમને જ્યારે જંગલની અંદર જવાનું થયું તો પ્રતિવ્રતા નારીના ધર્મ પ્રમાણે સીતાજી પણ જંગલની અંદર રહ્યા અને જંગલને પોતાનો મહેલ માની અને જે કંઈ દુઃખ ને સુખ આવ્યા ને એ જંગલની અંદર પોતે સહન કર્યા. પણ જ્યારે સીતાજીને વનવાસ આવ્યો ત્યારે ભગવાને સીતાજીને બે બચ્ચા ગર્ભની અંદર પોષાતા હોવા છતાંય સીતાજીને કઈ ભૂલ હોત કે એના કારણે ભગવાને એનો ત્યાગ કર્યો. હજી રામાયણની અંદર આ પ્રશ્નનું સમાધાન નથી મળતું. સીતાજીનું જીવન તો કઈ ખરાબ નહોતું, પતિવ્રતા નારી હતા. રાવણના એ રાજ્યની અંદર પણ પોતે ધર્મને સાચવીને રહ્યા હતા. જ્યારે લંકાની અંદરથી આવ્યા ત્યારે સીતાજીએ અગ્નિ પરીક્ષા આપીને સાબિત કર્યું હતું કે મારા ધર્મની અંદર કોઈ જગ્યાએ ખોટ નથી, છતાંય ભગવાને સીતાજીનો ત્યાગ કેમ કર્યો? આ વાત હું નાનો હતો ને ત્યારે મગજની અંદર નહોતી બેસતી. સીતાજી એકલા અટુલા જંગલની અંદર જ્યારે રડી રહ્યા હતા, પથ્થરની સાથે માથું પટકાવી પટકાવી રડી રહ્યા. ન તો કોઈ અયોધ્યાવાસી આવ્યો, ન તો કોઈ મિથિલાવાસી આવ્યો. વાલ્મીક ઋષિના શિષ્યો ત્યાં લાકડા વીણતા હતા. એને કોઈ સ્ત્રીનો રડવાનો ઊંચો સાદ જ્યારે પોકારી પોકારી રડતો, એ સાદ જ્યારે સંભળાયો ત્યારે વાલ્મીકના શિષ્યો ત્યાં ગયા. જોયું તો કોઈ એકલી અટુલી સ્ત્રી ગંગા કિનારે પથ્થર ઉપર બેસી ઊંચે સાદે રડી રહેલી જોઈ. શિષ્યો માગ કાઢી ગયા કે આ સ્ત્રીને બહુ મોટું દુઃખ લાગે અને જો અભી જઈ અને ગુરુજીને વાત ન કરી અને ગુરુજી જો અહીંયા નહીં આવે ને આશ્વાસન નહીં આપેના તો આ સ્ત્રી રડી રડી તડફડિયા મારી અને અહીંયા પોતાનો દેહ છોડી દેશે. આટલું દુઃખ સંસારની અંદર કોઈને હોય નહીં, આટલું રુદન કોઈ કરે નહીં. શિષ્યો ઉતાવળા ઉતાવળા વાલ્મીકના આશ્રમની અંદર જઈ કહે છે, ગુરુદેવ, ગંગા કિનારે કોઈ અટુલી સ્ત્રી રુદન કરે છે, એને જો કોઈ આશ્વાસન આપનારું નહીં મળે તો શરીર છોડી દેશે. વાલ્મીકજી પોતાની પગની પાવડીઓ પહેરવા પણ નથી રહ્યા. ઉતાવળા ઉતાવળા આવે જ્યાં સીતાજી રડી રહ્યા હતા, સામે આવી બે હાથ મસ્તક ઉપર મૂકીને કહ્યું, બેટા કોણ છે? આ અટુલા એકલા જંગલની અંદર કોઈ પુરુષ સાથે નથી અને તું એકલી આટલું ભયંકર રુદન કેમ કરે? સીતાજી જ્યારે ઊંચી જોયું, વાલ્મીકજીના મગજના કોન્ટેક્ટ છૂટી ગયો. હો, તમે તો અયોધ્યાના મહારાણી છો, તમારી સેવામાં તો એક કહેતા 18 દાસીઓ હોય, રાજઠાઠ તમારી સેવામાં હોય. આજ તમે સંધ્યા સમય એકલા અટુલા અહીંયા કેમ રડી રહ્યા? સીતાજી રડતા બોલે, ગુરુદેવ, મારા પતિએ મને ત્યાગ કરી જંગલની અંદર મૂકી છે, પણ કેમ એ તો મને ખબર નથી. વાલ્મીક બોલે, બેટા ચિંતા ન કરીશ, મારા આશ્રમની અંદર તું મારી દીકરી તરીકે રહે. તારા બંને બચ્ચાઓને મોટા કરી પાલન પોષણ કરી અને સરસ એમનું જીવન તું મારા આશ્રમની અંદર આવી. વાલ્મીક ઋષિ પોતાના આશ્રમની અંદર લઈ ગયા. તમને આ રામાયણની ઘટના સ્મૃતિમાં હોય તો તમને ખબર છે કે આટલું દુઃખ સીતાને કેમ આવ્યું. અને પછીથી લવ કુશ મોટા થયા અને અંતે જ્યાં છેક એન્ડ સમય આવ્યો ત્યાં સીતાજીને ધરતીની અંદર સમાઈ જવું પડ્યું. આટલું દુઃખ
આવું કેમ? રામ રાજ્યની અંદર ન્યાય ન મળે, દરેકને ઓલા ધોબીને ન્યાય મળતો હોય અને એક ધોબી ખાલી બોલે અને ભગવાન રામચંદ્રજી પોતાની પત્નીનો ત્યાગ કરે, બની જ ન શકે. કોઈ પણ માણસ કોઈના વિશે બોલે અને એમ નિર્ણય ન લઈ શકાય. તેનું કારણ શું? અને ભગવાન રામચંદ્રજીએ ત્યાગ કર્યો, પણ રામચંદ્ર ભગવાને પોતાનું જીવનને પણ પાછો વળાંક આપી દીધો હતો. જે દિવસથી સીતાજીનો ત્યાગ કર્યો તે દિવસથી ભગવાન શ્રી રામચંદ્રજી બેડની અંદર નહોતા સૂતા, હોય પથારી કરી ઘાસ પાથરી એ પોતે સૂતા હતા. બીજી પત્ની ન કરી. અને એકાંત જ્યારે મળે તો ભગવાન હોવા છતાં ધ્રુસકે ધ્રુસકે રડતા હતા. પોતાનું ભગવાન પણ ભૂલી જઈ અને ભગવાન રાઘવેન્દ્ર સરકાર જ્યારે અયોધ્યાના મહેલની અંદર ધ્રુસકે ધ્રુસકે રડતા હોય ત્યાં કૌશલ્યા માતા આવી સાંત્વન આપે તોય છાના ન રહે. ભરતજી આવે, લક્ષ્મણજી આવી છાના રાખે, છાના ન રહે. એક દિવસ વશિષ્ઠજીને વાત કરી કે ગુરુદેવ, પ્રભુ ખૂબ રડ્યા કરે સીતાજીના વિયોગમાં, તમે એમને સમજાવો. વશિષ્ઠજી જ્યારે રામચંદ્ર ભગવાન પાસે આવી બોલે, પ્રભુ આટલું બધું કેમ રડો છો? સીતાજીના વિયોગમાં જો રુદન આવતું હોય તો સીતાજી આપણે ગમે ત્યાંથી એમને શોધી લાવીએ અને પાછા તમે અપનાવી લ્યો. જે અપનાવવાની વાત આવે ત્યાં રાઘવેન્દ્ર સરકાર પથારીની અંદર બેઠા થઈ જાય અને એમ કે એ વાત કોઈથી બનશે નહીં, મને મંજૂર નથી. સીતાજીને અયોધ્યાના મહેલની અંદર તો નહીં જ લાવવામાં આવે. એક બાજુ રડે છે, એક બાજુ મહેલની અંદર લાવવાની પરવાનગી આપતા નથી. આનું કારણ છે ભક્તજનો. એ કારણ હું તમને બતાવું. એ કારણ બીજું કોઈ નહીં, ક્રોધ કારણ છે. સીતાજીની એક એવી નાની ભૂલ કે જે ભૂલના કારણે સીતાજીને અંત સમયે વનવાસ મળ્યો. ભગવાન શ્રી રામચંદ્રજીને જ્યારે જંગલની અંદર જવાનું થયું, લક્ષ્મણજી સીતાજી સહિત પ્રભુ વનવાસની અંદર ચાલતા ચાલતા પંચવટીની અંદર આવી રોકાણા. એ સમય સીતાજી ઉપર રાવણની દ્રષ્ટિ ખરાબ થઈ. સીતાજીનું અપહરણ કરવું હતું. પોતાના મામા મારીચને સાધી. મારીચને કહ્યું કે તું મૃગ બન સોનેરી અને મૃગની પાછળ રામ આવશે. જેવા રામ મૃગ પાછળ આવે બરાબર પ્લાન તૈયાર કર્યો અને ષડયંત્ર રચાયું. મારીચ મૃગ બની અને સોનેરી એવું સુંદર મજાનું મૃગ બની જ્યાં સીતાજી અને રામચંદ્રજી બેઠા છે, જ્યાં વાર્તાલાપ ચાલી રહ્યો છે ત્યાં ઓલું સોનેરી મૃગ આવ્યું. સીતાજી બોલે, પ્રભુ હવે વનવાસ પૂરો થવાને બહુ વર્ષ વાર નથી. આ નાનું એવું મૃગ છે ને એને હું એવું ટ્રેન કરું, એના પગે ઘૂંઘરા બાંધી મારે ભરતજીને ભેટ કરવું છે. જંગલની ભેટ મારે ભરતજીને આપવી છે. બની શકે તો આ મૃગને તમે પકડી લાવો. મારે આ મૃગને તૈયાર કરી અને અયોધ્યાની અંદર લઈ જઈ ભરતજીને આપવું. ભલે. રામચંદ્રજી ધનુષ લઈ મૃગ પાછળ જતા લક્ષ્મણજીને કહે છે, લખન, જો હું મૃગની પાછળ જાઉં છું, આ કુટિયાની અંદર સીતા એકલા છે. ગમે તેવી પરિસ્થિતિ સર્જાય તો સીતાજીને તું એકલો મૂકીને જતો નહીં. કારણ કે લક્ષ્મણ આ જંગલની અંદર કેટલાય અસુરો વિચરણ કરતા હોય છે. સીતાજીને કઈ નુકસાન કરે માટે મારી આજ્ઞા છે
એક ડગલું પણ આ ઝૂંપડીથી બહાર તું મૂકતો નહીં, ગમે તેવી પરિસ્થિતિ સર્જાય, મારી આજ્ઞા છે. લક્ષ્મણજીની આજ્ઞા કરી રામચંદ્ર ભગવાન મૃગ પાછળ ગયા છે. મૃગ ચાલતું ચાલતું જંગલની અંદર ખૂબ દૂર સુધી ગયું. અંતે પકડાય એવી પરિસ્થિતિ ન રહી ત્યારે ભગવાનને ખબર પડી. ભગવાને વાતામાંથી તીર છોડ્યું. તીર જેવું છૂટ્યું. મારીચ નામનો અસુર હતો, મૂળ સ્વરૂપની અંદર આવ્યો અને રામચંદ્ર ભગવાનના અવાજની અંદર બોલ્યો છે, ધાજે લક્ષ્મણ, ધાજે લક્ષ્મણ, લક્ષ્મણ દોડજે, હું મુશ્કેલીમાં છું. આટલા શબ્દો જ્યાં પંચવટીની ઝૂંપડીની અંદર સીતાજી કામ કરતા હતા કાને પડ્યા. સીતાજી એલર્ટ બન્યા. બોલે લક્ષ્મણ, હા માં. લક્ષ્મણ, લાગે છે અવાજ પ્રભુનો હોય, તમે જલ્દી જાઓ. પ્રભુ મુશ્કેલીમાં હોય એવું જણાય છે, તમને પોકારે. નહીં માં, ભગવાનને એવી કોઈ શક્તિ આ બ્રહ્માંડની અંદર નથી કે નુકસાન કરી શકે. તમે નિશ્ચિંત રહો, ચિંતા ન કરો. પરંતુ સીતાજીને હૃદયની અંદર ક્રોધ વ્યાપ્યો. ક્રોધ વ્યાપતા સારું શરીર ધ્રુજવા લાગ્યું, ભ્રુકુટી ફળીવા માંડી. અને એ સમય જ્યારે ક્રોધ વ્યાપ્યો ત્યારે સીતાજી એમ બોલે છે, લક્ષ્મણ, તમારા ભાઈ તમને મદદ માટે પોકારે છે, તમે જતા નથી. ક્યારની હું પણ કહું છું કે તમે આ ઝૂંપડી છોડી અને ભાઈની પાછળ જાઓ. તમે મારી વાત માનતા નથી. અભી જાઓ અને જ્યાં જઈને તપાસ કરો કે શું પરિસ્થિતિ છે. લક્ષ્મણજી બોલે કે નહીં માં, મને ભગવાન રાઘવેન્દ્ર સરકારે કહ્યું છે કે આ ઝૂંપડી છોડીને જતો નહીં. એટલા માટે હું ભગવાનની આજ્ઞા ઉપર અડગ છું, હું અહીંયાથી ખસીશ નહીં. અને સીતાજીનો ક્રોધ ઓર ભભૂકી ઉઠ્યો અને ક્રોધની અંદર વિવેક ભૂલી ગયા. વિવેક ભૂલાણો ત્યારે એમને ખબર ન રહી કે સામે કોણ છે ને હું કોણ છું, પરિસ્થિતિ કઈ છે એ પણ ભૂલી ગયા. અને એ પરિસ્થિતિની અંદર સીતાજીએ વિવેક ગુમાવી અને લક્ષ્મણને કહ્યું, લક્ષ્મણ, આજ મને તારા કપટની ખબર પડી છે કે તું જંગલની અંદર તારા ભાઈ ભાભીની સેવા કરવાને વાસ્તે નહીં, પણ તને હૃદયની અંદર કપટ છે કે જંગલની અંદર જાઉં અને મારા ભાઈને કોઈ મારી નાખે તો મારી ભાભી મારી સાથે લગ્ન કરે. પણ લક્ષ્મણ, યાદ રાખજે, હું પ્રતિવ્રતા નારી છું, હું મરી જઈશ પણ તારી સાથે લગ્ન નહીં કરું. લક્ષ્મણ, તારી સાથે લગ્ન નહીં કરું. તારા હૃદયની અંદર જે કપટ હતું ને આજ મને ખબર પડી ગઈ છે. ક્રોધની અંદર વિચાર્યા વિનાના શબ્દો સરી પડ્યા. માણસને જ્યારે ક્રોધ આવે ત્યારે શું શબ્દ નીકળે એને પોતાને ભાન નથી. લક્ષ્મણજીના હૃદયની અંદર આ શબ્દો તીર જેવા લાગી ગયા. લક્ષ્મણજીએ કાન બંધ કરી દીધા. માં, આવા શબ્દો ન બોલ. માં, હું જંગલની અંદર સેવા કરવાને વાસ્તે આવ્યો છું, મારા હૃદયની અંદર કોઈ કપટ નથી. માં, હું તમને કેમ બતાવું કે હું આજ નિર્દોષ છું. લક્ષ્મણજીને ત્યારે તીર જેવા સીતાજીએ શબ્દો માર્યા. લક્ષ્મણજીનું હૃદય ઘાયલ થયું. લક્ષ્મણજી ઘડી મૂર્છા જેવા આવી ગયા. ત્યાંથી ઝૂંપડી છોડી અને પ્રભુની પાછળ ગયા. પણ હૃદયની અંદર એટલો શોક, એટલું દુઃખ હતું કે માએ મને આ શબ્દો કીધા. અને એ શબ્દો રૂપી અપરાધ લક્ષ્મણજીનો થયો. લક્ષ્મણજી દુભાયા, દુખી થયા એ શબ્દોથી. એ જ ભૂલનું પરિણામ કે સીતાજી પાછા 14 વર્ષનો વનવાસ પૂરો કરી અને પાછળના જીવનની અંદર જો વનવાસ મળ્યો હોય તો સીતાજીના જીવનની આટલી જ ભૂલ કે જેના કારણે સીતાજીને અંતે વનવાસ મળ્યો છે.
ક્રોધ આવે ત્યારે સ્ટેમિના રાખવો જોઈએ. સ્ટેમિના ગુમાવો નહીં તમે. જીવનની અંદર ઘટનાઓ તો ઘટવાની, અમારી સાથે ઘટે છે તો તમારી સાથે નહીં ઘટે. પણ સંત છે ને એ ઘટનાને બરાબર જોશે, બરાબર નિરીક્ષણ કરશે અને એ વાતાવરણને ત્યાં બાર સુધી જ રહેવા દેશે. એ વાતાવરણને હૃદયની અંદર નહીં, અને કદાચ જો હૃદયની અંદર આવ્યું તો મગજ સુધી તો નહીં જવા દે. અને જો મગજની અંદર ઘૂસી ગયું તો વિસ્ફોટ ચોક્કસ સર્જાવાનો જ. ચાહે સંત હોય કે ચાહે હરિભક્ત હોય, ચાહે લેડીઝ હોય, ચાહે મોટું વૃદ્ધ હોય, બાળક હોય, કોઈ પણ હોય, એના મગજની અંદર જ્યારે ક્રોધ ઘૂસ્યો એટલે વિનાશ ચોક્કસ સર્જાવાનો. માટે જીવનની અંદર ભક્ત બન્યા પછી પણ જો કઈ અધૂરું રહેતું હોય તો ક્રોધ ઉપર કંટ્રોલ કરો. આપણે મંદિરમાં આવીએ, જેને તેને જેમ તેમ બોલતા હોય. અહીંયા તો બધા ભગવાનના ભક્તો જ આવતા હોય. અહીંયા શું કસાઈઓ આવે છે? અહીંયા શું પાપી લોકો આવે છે? અહીંયા તો એકબીજાથી ચડિયાતા ભક્તો ઉતરતા હોય. ભગવાનના દરબારની અંદર કોઈ જેવો તેવો જીવ આવી જ ન શકે. વિચાર કરો તમે, સામે હાઈવે છે, દિવસનું કેટલું માણસ આમથી આમ જતું છે, કેટલી ગાડીઓમાં કેટલું માણસ સામેથી જ મંદિરના દરવાજેથી કેટલું આગળ પાછળ થાય છે. પણ જેના અનેક જન્મના સુકૃત હોય ને એ જ એ રોડ ક્રોસ કરી અને ભગવાન ઘનશ્યામ પ્રભુના દરવાજે આવે. બાકી કોઈના બાપની તાકાત નથી કે અહીંયા ભગવાનના દરબારની અંદર આવી શકે. કોઈ પણ જીવ આવતો હોય, ભગવાનનો ભક્ત હોય છે, જ્યારે એને કંઈક શબ્દો કેવા હોય, વઢવું હોય, વઢાય. અમારી ભૂલ હોય તો અમને વઢવું જોઈએ, પણ એને એકાંતમાં લઈ જઈ એની મર્યાદા પ્રમાણે એને કહેવું જોઈએ. અમારે તમને વઢાય, પર્સનલ કોઈ વઢવું હોય તો વઢાય, પણ એની મર્યાદા એકાંત જગ્યા લઈ જઈ અને એને ભગવાન સ્વામિનારાયણ કે કંઈક મીઠા બેન કહેવા. જેમ તેમ શબ્દો મોઢામાંથી ન કાઢી દેવા. કારણ કે જે શબ્દો છે ને એ શબ્દો તીર કરતા પણ જબરજસ્ત કામ કરે છે. શબ્દ તમે નહીં માનતા કે સામાન્ય હોય, તીરનો ઘા વાગ્યો હોય તો કદાચ રૂજાઈ જાય, પણ શબ્દનો જે ઘા વાગે છે ને એ તો માણસ અંત સમય મરતો હોય તો એ ઘા રૂજાતો નથી. એવો ભયંકર એ ઘા હોય. માટે ક્રોધ આવે તો મેં મેથડ બતાવીશ. તપેલી નીચે લઈ લ્યો, કા સ્ટવ બંધ કરી દો અને કા દૂધમાં થોડું પાણી નાખી દો ને તો બધું ઉભરો થઈ નીચે વળી જાય. તમે ગમે તેટલી માળા કરી છે, ગમે તેટલું ભજન કર્યું છે, ગમે તેટલી ભક્તિ કરી છે, પણ જો ક્રોધ ઉપર કંટ્રોલ નહીં મળ્યો તો એ બધું તમારા પાત્રમાંથી ઉભરા રૂપે, ક્રોધ રૂપી ઉભરા રૂપે બધું જ વહી જવાનું. અંતે ઠામની અંદર કાંઈ જ નહીં વધે. માટે બહેનો, ભગવાન સ્વામિનારાયણને કહે છે સંસારમાં રહેવું તો આ જરૂરી છે. સંસારમાં એકલું માળા ફેરવે નહીં આવે. સંસારમાં આ બહુ અગત્યની જરૂર છે. સાસુ હોય, વહુ ને વહુ હોય, સાસુ ને સાસુ, સસરા ને આમ આમે તીર ચડાવતા. તમારે તો અહીંયા સારું સમજદાર
પોતપોતાનો માર્ગ કરી લે છે. ઇન્ડિયામાં તો માટે ભગવાન સ્વામિનારાયણને આજ બહેનોએ એમ કહે છે, પ્રભુ કામ, ક્રોધ, લોભ અને મોહ, મોહ બીજો એક અંતઃશત્રુ તમને નડે છે. મોહ નડે છે ના સ્વામી, તમને નડે, અમને હું કામ નડે? શું મોહ એટલે શું? ઇંગ્લિશમાં એને ઇન્ફેટ્યુશન કહે છે. મોહ, મોહ એટલે રાગ, આસક્તિ. અને માણસને ખબર નહીં કે શેમાં આસક્તિ થાય. ભગવાને જેટલા પૂતળા બનાવ્યા છે ને એમાં કોઈ જગ્યાએ કોઈની ક્યાંય આસક્તિ રહી જતી હોય, અને જેના કારણે જીવન સારું બરબાદ થઈ જાય છે. જીવતા તો દુખીઓ રહે છે, મરીને પણ માણસ દુખીઓ થાય. શરીરની અંદર જો બીજો એક અંતઃશત્રુ હોય, ભયંકરમાં ભયંકર, તો મોહ નામનો અંતઃશત્રુ છે. એક સુંદર મજાનું દ્રષ્ટાંત તમને આપી સિદ્ધાંત સમજાવું કે આ શત્રુ કેટલો ભયંકર છે. પૂર્વે સતયુગની અંદર ઋષભદેવ ભગવાન થયા. એ ઋષભદેવ ભગવાન, એને 100 પુત્ર હતા. ઋષભદેવ ભગવાને ઇન્દ્રની દીકરી જયંતી સાથે લગ્ન કરી અને 100 પુત્ર જેને પ્રાપ્ત કરી. સારી પૃથ્વીનો રાજા એકલો પોતે હતો. સારી પૃથ્વીનો રાજા એકમાત્ર. એ વખતે જો કોઈ હોય ના તો એ ઋષભદેવ ભગવાન હતા. 100 પુત્રના બાપ હતા. ઘણા વર્ષો સુધી એને રાજ કરી. અંતે નિર્ણય લીધો કે બસ આ ભોગ વિલાસ હું છોડી જંગલની અંદર જઈ અને ભગવાનનું આરાધન કરું. ઋષભદેવ ભગવાન પોતે પોતાનું રાજ છોડવા તૈયાર થયા. વિચાર કર્યો કે 100 પુત્રમાંથી સર્વશ્રેષ્ઠ પુત્ર કોણ છે? તો ભરત રાજા હતા. એ ભરતને પોતાની ગાદી ઉપર બેસાડી અને ઋષભદેવ ભગવાને ઉપદેશ કર્યો, બેટા હું તને આ રાજ સિંહાસન ઉપર બેસાડું છું. હું જેમ આ રાજનો ત્યાગ કરી અને સમય આવે ત્યારે છોડીને જાઉં છું, એવી રીતે તું પણ એક સમય આવે ત્યારે આ રાજ છોડી અને તું જંગલની વાટ લઈ ભગવાનનું ભજન કરી લેજે. બેટા વિષયોની અંદર તું લોભાઈ ન જતો. ઋષભદેવ ભગવાને પોતાના દીકરા ભરતને ગાદીએ બેસાડી કર્ણાટકના જંગલની અંદર જઈ આરાધન કરી. ભરત મહારાજ ગાદી ઉપર બેઠા. એને 5 પુત્ર થયા. અને આપણું ઇન્ડિયાનું નામ પહેલા શું હતું? ભારત. એને ભરતખંડ કહેવામાં આવતો. તો ભરત રાજા, આ રાજાના નામ ઉપરથી આપણા ભારત દેશનું નામ ભારત પડ્યું. વિચાર કરો કે આટલી જૂની સંસ્કૃતિ આપણી, અને એટલી જૂની સંસ્કૃતિ આપણને શું ઉપદેશ આપે. એ ભરત રાજાને પણ 5 દીકરા થયા. પોતે પૃથ્વીનું રાજ ભોગવતા 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 1 કરોડ વર્ષ સુધી એને રાજ ભોગવ્યું. કેટલા? 1 કરોડ વર્ષ સુધી રાજ સત્તા ભોગવી. ભોગ વિલાસ ભોગવ્યા. નોકર ચાકર દાસ દાસીઓ. 1 કરોડ વર્ષ પછી એને વિચાર આવ્યો. મારા પિતાજી મને એમ કહેતા હતા કે ભોગ વિલાસની અંદર તું ફસાઈ ન જતો. હું જેમ આ રાજ છોડી જંગલની અંદર જાઉં છું ને એમ તું પણ જંગલની અંદર જઈને ભગવાનનું આરાધન કરજે. ભરતજીએ નક્કી કર્યું કે મારા પિતાની જેમ હું પણ આ રાજ છોડી અને જંગલની અંદર જઈને આરાધન કરું. પોતે પોતાના દીકરાને રાજગાદી સોંપી અને
ચાલતા ચાલતા નેપાળની અંદર ગંડકી નામની નદી છે ત્યાં પોતે આવ્યા. ગંડકી નદી આવી, નાની એવી એક કુટિયા બાંધી, ઝૂંપડી બાંધી, દરરોજ ગંડકીની અંદર સ્નાન કરે, કુટિયાની અંદર બેસી ભજન કરે. ધ્યાન કરતા કરતા ધ્યાનની અંદર એટલા ઉતરી જતા હતા, ધ્યાનની અંદર એટલા મસ્ત બની જતા હતા કે ઘડી ખબર પણ નહોતી રહેતી કે દિવસ છે કે રાત છે, કઈ ઋતુ ચાલે છે, ઋતુનું પણ અનુસંધાન નહોતું રહેતું. ઘણા વર્ષો સુધી એને આરાધના કરી. વલ્કલ વસ્ત્ર ધારણ કરેલા, કોઠા બોરા ખાતો એક રાજા પોતે ભોગ વિલાસ છોડે ત્યારે કેટલી અદ્ભુત ઘટના હોય છે કે સારી પૃથ્વીનું રાજ પોતે એકલો કરતો હોય એવો રાજા પોતે પલવારની અંદર આખું રાજ છોડી એ જરિયાની વસ્ત્ર અલંકારો પલવારની અંદર ચપટી વગાડતાની અંદર પલની અંદર મૂકી અને એક વલ્કલ વસ્ત્ર ધારણ કરી દેતા હતા. ભોગ વિલાસ મૂકી અને જંગલની અંદર જઈ કોઠા બોરા, જે 56 ભાગના પકવાન જમતો હોય એવો રાજા કોઠા બોરા ખાવા લાગ્યો. આ આપણી હિન્દુ સંસ્કૃતિ હતી. સમય આવે ત્યારે છોડજો. હિન્દુ સંસ્કૃતિ એમ કે સમય આવે ત્યારે એલર્ટ થઈ જાવ. આ તો સમય આવે ત્યારે છૂટે નહીં. સમજી મૂકો તો સારું જી, નહીં તો મુકાવશે જોમજી. સમજી મૂકો તો ઘણું સારું, સમજી મૂકો સમજી મૂકો તો ભોગવવાની ના નથી, પણ એનો એક સમય હોય છે, લિમિટ હોય છે, મર્યાદા હોય છે. દરેક વસ્તુની મર્યાદાઓ હોય છે, લિમિટ હોય છે. તમે બજારની અંદર જાઓ તો એક્સપાયર ડેટ લખેલી હોય અને એ એક્સપાયર ડેટ આવે ને એટલે તમે ગમે તેવી સારી સાચવી રાખેલી વસ્તુને ગાર્બેજ કરી દો છો. આમાં કેમ નહીં, બધું ફેંકી દેવાનું. આની એક્સપાયર ડેટ આવશે એક દિવસ અને એ આવે એ પહેલા ઓલે આવે બાપા આવે અને એ છોડાવે એ પહેલા આપણે મૂકી અને પોટલા બાંધી તૈયાર, જેમ ભરતજીને પૃથ્વીનું રાજ હતું પલવારની અંદર તૈયાર થઈ ગયા અને વલ્કલ વસ્ત્ર ધારણ કર્યા, કોઠા બોરા ખાવા લાગ્યા. મહેલની અંદર પોતે સોનાના મહેલની અંદર સુખ શાંતિની અંદર રહેવા વાળો આ જે કુટિયાની અંદર પોતે પથારી કરી અને પોતે ભગવાનનું આરાધન કરે છે. આરાધન આ હિન્દુ સંસ્કૃતિ બોલે. હે નારાયણનો રાજા
મોટા મોટા રાજાઓ પરિવારમાં તોડતા હતા, આખા પૃથ્વીના રાજ્ય જેની પાસે હતા એવા આપણે થોડું કોઈ ન ચૂકે, અંતે મોત એમાં જ બગડે. જોજો કેવી પરિસ્થિતિ સર્જાવાની છે. આગળ કથા કે વળાંક ટર્નિંગ પોઈન્ટ લે છે, તમે જોજો. સમય આવે ત્યારે છોડવું જરૂરી. બધા રાજાઓ હતા, મોટા મોટા મહારથીઓ કે જેની લાખ લાખ અને કરોડ કરોડ વર્ષની આયુષ્ય જેની હતી ના, એવાઓએ પણ છોડી દીધું. સમય આવ્યો છે ભલો રે તૈયાર ભરતની ભલો રે ભેગી કરીને પરિવારમાં મૂકીને ચાલ્યા ગયા. આ હિન્દુ સંસ્કૃતિ કોને મહાન છે? આપણે મિનિંગ બદલી નાખ્યા. હિન્દુ સંસ્કૃતિના મિનિંગ બદલી નાખ્યા આપણે કે આજ મોટો કોણ કહેવાય? કે જે ભેડું કરે ને મોટો, જેટલું ભેડું કરે ને એટલો મોટો. પણ નહીં, હિન્દુ સંસ્કૃતિ એને મોટો નથી કહેતી. હિન્દુ સંસ્કૃતિ તો એને મોટો કહે છે કે જેટલું છોડી શકે, જેટલું ત્યાગ કરી શકે એટલું એ મોટો ગણવામાં આવે છે. આ હિન્દુ સંસ્કૃતિ ના સંતો અને શાસ્ત્રો એમ બોલે છે. આપણે મિનિંગ કરે ઊંધો અને તમે એને જ પગે લાગો. ગુરુકૃતિ સ્વામી આયા હોય ને, મોટી મોટી મર્સિડીઝ ગાડી, ઇનોવા ગાડીઓ ભરતા હોય એને મોટા માનો, મોટા મહાન ખાટવાળા હોય ને, બોલો બિસ્તરા લઈ ફરતો હોય ને, મહાત્યાગી બિચારો, એને તમે પગે પૂછવાની સ્વામી આજ રસોઈમાં હું છે. આ તમે થોડું બગાડ્યું એટલે અમારે કરવું પડે. અમારે એની કોમ્પિટિશનમાં રહેવું પડશે. અમારે એ લોકોની કોમ્પિટિશનમાં રહેવું પડશે. એટલે તમે અમને બોલાવો છો નહીં પાછા. ક્યાં જોની તો કશું નહીં, એકલા પીપળા બોલતા નહીં માથે ભર્યા કરે. મિનિંગ એવો ન કરો ભક્તજનો. આજ ભરતજી બધું છોડી વનતલ વસ્ત્ર ધારણ કરી નેપાળના એ પહાડોની અંદર ઊંચા ઊંચા ગગન સાથે વાતો કરતા એવા પહાડોની ઠંડીમાં ગંડકીના એ ઠંડા જળની અંદર દિવસમાં 3 વખત સ્નાન કરી કુટિયાની અંદર બેસી ધ્યાનમાં મસ્ત બની જતા હતા. શરીરનું ભાન ભૂલાઈ જતું હતું. પોતાની પત્ની યાદ નથી આવતી, પુત્રો યાદ નથી આવતા, રાજમહેલ યાદ નથી આવતા, ભોગ વિલાસ જેને યાદ નથી આવતા. તમામ વિસ્મૃતિ થઈ ગઈ છે અને ભગવાનના ભજનની અંદર લીલીન બની ગયા. એક દિવસ ભરત મહારાજ વહેલી સવારે જાગી
ગંડક ગંગાની અંદર સ્નાન કરવાને વાસ્તે પધાર્યા। હજી તો સૂર્ય ઉગી રહ્યો હતો, પોતાના કિરણો ધરતી ઉપર પ્રસરાવી રહ્યો હતો। એ સમયે ભરત મહારાજ સ્નાન કરી ગંડક્યામિક દાસનાત્વા જજાપી પ્રણવમ્રદે, ભગવાન સ્વામિનારાયણના શબ્દો છે આ। એકદામ ગંડક્યામિક ના જજાપી પ્રણવમ્રદે, ભરત મહારાજ ગંડકી નદીની અંદર ઉભા સૂર્યનારાયણ જ્યાં દેખાયો ત્યાં સૂર્યનારાયણને ગંડકી નદીમાંથી જળ લઈ અને પોતે હાથ ઊંચા કરી સૂર્યનારાયણ દેવને ઓમકાર નાદ જપી અને અર્ઘ્ય આપી રહ્યા હતા। હિન્દુ સંસ્કૃતિ આપણી આવી હતી કે વહેલા જાગી અને સૂર્યનારાયણ દેવના દર્શન કરી સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય આપો। લાગે છે તારીખે સંસ્કૃતિ બચી હોય પણ એમ કે અમે હિન્દુનો છાંટો રહ્યો, 12 વાગે જાગે, વ્રત લઈને બેઠો હોય કે અમે હિન્દુ। ઠીક છે કે નોકરી હોય, જોબ હોય, તેનો વાંધો નથી। વગર જોઈ તો ઇન્ડિયામાં તમે આ યુવાનોની દશાઓ જુઓ। તમે રાત્રે મોડા સુધી જાનવરોની જેમ રખડવાનું અને સવારે 10 વાગે 12 વાગે જાગવાનું અને પછી કે અમે હિન્દુ તો આને કહેવાય સૂર્ય ઉગે પહેલા જાગી સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય આપે, ઉગતા સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય આપે ને હિન્દુ કહેવામાં આવે છે। સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય આપી રહ્યા છે। સુંદર મંદ સુગંધિત પવન ચારે બાજુથી પવિત્ર વાતાવરણ હતું। અર્ઘ્ય આપતા ગંડક્યામિક દાસનાત્વા જજાપી પ્રણવમ્રદે પીપાસુ હરણીતાવર, થોડેક છેટે એક પીપાસુ એટલે તરસી હરણી એ નદીની અંદર પાણી પીવાને વાસ્તે આવી। એ હરણી પોતે સગર્ભા હતી, ગર્ભની અંદર બાળક પોષાતું હતું। સારી રાત્રિની તરસી થયેલી તૃષાતુર મૃગલી ભરત મહારાજ જ્યાં ગંડકી નદીમાં અર્ઘ્ય આપી રહ્યા હતા, થોડેક છેટે મૃગલી પાણી પી રહી હતી પણ અચાનક સિંહની ત્રાળ પડી છે। ગંડક્યામિક દાસનાત્વા જજાપી પ્રણવમ્રદે પીપાસુ હરણીતાવર તત્રેકાયાતુ ધર્મિણી પીપાસુ હરણીતાવર ગર્ભિણી મૃગલી પાણી પી રહી હતી, સિંહનો ત્રાળ જ્યાં સંભળાઈ, ગર્જના, સારું જંગલ ગાજી ઉઠ્યું। હરણી ભયભીત બની, જ્યાં છલાંગ મારવા જાય ડર અને તાકાત અતિશય કરવાના કારણે નદી ઉલ્લંઘતા ગર્ભ નદીની અંદર સરી પડ્યો। નાનું એવું બચ્ચું એ ગંડકીના ઠંડા જળની અંદર પડી ગયો। હરણી છલાંગ મારી સામે કિનારે પડી તડફડિયા મારવા લાગી। ઓલો ગર્ભ હતો ને બાળક, નાનું એવું ફૂલ જેવું બાળક, એ ગંડકીના પ્રવાહની અંદર અથડાતું પછડાતું તરંગોની અંદર
લહેરાતું લહેરાતું ઉય્યમાન તરંગે સ્તમ કોમલાંગે મૃગેશતમ વિલોકે ચતુર્શ રાજર્ષિ. ઓલા તરંગોની અંદર લહેરાતું લહેરાતું બાળક ભરતજી ત્યાં સવારના સમયે સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય આપતા હતા. પગે અથડાયું, બચ્ચું પગે અથડાયું. ભરતજી ચોકી ઉઠ્યા, નીચે જોયું, નાનું એવું બાળક હરણીનું જોયું. ઓ માય ગોડ, આવડું ફૂલ જેવું બાળક. તરત જ અર્ઘ્ય આપવાનું બંધ કરી નીચે નમી બાળકને હાથની અંદર ઉપાડી લીધું. ઠંડા જળની અંદર થીજી ગયું તો તરત સાતી લગાવીને થોડું ગરમી આપી. વિચાર કર્યો કે આ બાળક ક્યાંથી આવ્યું. લઈ અને થોડીક આગળ શોધ કરવા નીકળે છે. થોડક આગળ શોધ કરવા જાય ત્યાં બાજુમાં કિનારા ઉપર મૃગલી પડેલી તરફડિયા મારતી હતી. ત્યાં જઈને જોયું બાળક આડું છે. જઈ અને નજીક મૂકી અને સ્તન મોઢામાં આપી અને ત્યાં ઊભા છે. એ સમયે ઓલી મૃગલી દમ તોડી દીધો, મોતને શરણ થઈ ગઈ. મરી ગયેલી મૃગલીને જોઈ ભરતજીને હૃદયની અંદર એટલી બધી દયા આવી ગઈ કે હો, આ જંગલની અંદર આની માં મરી ગઈ, આ બચ્ચાનું હવે કોણ? એ સીન જોઈ, એ દ્રશ્ય જોઈ અને ભરતજીના રૂવાણા ખડા થઈ ગયા કે આટલા ભયંકર જંગલની અંદર આવા નાના બાળકનું હવે કોણ? આને કોણ ઉછેરશે? કોણ મોટું કરશે? હિંસક પ્રાણીઓ આવશે તો એક પલની અંદર આનો કોડિયો કરી દેશે. આ બાળકનું હવે કોણ? ભરતજીને એમ થયું કે ગમે તેમ પણ આ બાળકને હવે હું ઉછેરી મોટું કરું. હવે મારી સાધનાને થોડી એક બાજુ મૂકીને આ બાળકને મોટું કરું, એ જ મારી આજથી સાધના રહેશે. ઉય્યમાન તરંગે સ્તમ કોમલાંગે મૃગેશતમ વિલોકે ચતુર્શ રાજર્ષિ. વિલોકે ચતુર્શ રાજર્ષિ દયયા શ્રમમાનય. ભરત રાજાને દયા આવી. દયા તો કોઈ પણ ને આવે ને, હું હોય તમે હોય. દયા આવું સીન જોઈ દયા ન આવે. દયા ન આવે ને અસુર કહેવાય. એક દયા ન આવે એવો અસુર જ હોય. ભરત રાજાને દયા આવી. એ બાળકને ઉપાડી પોતાના આશ્રમની અંદર કુટિયામાં લાવ્યા. વિચાર કર્યો કે આ નાનું બાળક છે, ઘાસ ખાશે નહીં. દૂર દૂર જઈ ગોવાળિયાઓ પાસેથી દૂધ લઈ આવે. સાથે જઈને તો બચ્ચાને પોતે તેડીને ત્યાં લઈ જાય અને ગોવાળિયાઓ પાસેથી દૂધ લાવી બચ્ચાનું મોઢું કોરું કરી એની અંદર દૂધ નાખે. હજી ભરતજી ખોટું નથી કરતા. હજી માનવ ધર્મ બજાવી રહ્યા છે. દરેક માણસે આવું કરવું જ જોઈએ. ચાહે સંત હોય, ચાહે હરિભક્ત હોય, દયા હોય, માની શકાય છે. હજી ખોટું કાંઈ થતું નથી. પણ ખોટું ક્યાં થાય છે નવે જોજો. ભરતજી એ મૃગલાને દરરોજ દૂધ પાય. થોડુંક મોટું થયું, કુણું ઘાસ લાવી મોઢામાં નાખીને ખવડાવે. બહુ લાડ આવી જાય ને પ્રેમ આવી જાય ને તો બાળકને પોતે ખોળામાં બેસીને હાથ ફેરવીને આનંદ કિલોલ કરે. જેમ તમે તમારા બાળકને જેમ ખોળામાં બેસાડી રમાડો ના, એમ એક વખતનો ભરત રાજા, સારી પૃથ્વીનું રાજ્ય જેને હતું એવો મહારાજ આજ ખોળામાં મૃગ બાળક લઈને રમાડી ગયા. પણ જ્યારે એની પોષણની અંદર લાગ્યા
કે આવું ધ્યાન ભૂલાઈ ગયું, ભજન ભૂલાવા માંડ્યું. ભજન ભક્તિ કરતા નિયમ સાધના જે કરતા હતા ના એ ઓલા બચ્ચાને મોટું કરતા કરતા ઓલું વિસરવા લાગ્યું. અને એક દિવસ એવો આવ્યો કે એ બચ્ચાની અંદર પ્રેમ થયો અને પ્રેમ થતા 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 એ પ્રેમનું વિકૃત સ્વરૂપ થયું અને પ્રેમ બગડી અને મોહનું સ્વરૂપ ધારણ કર્યું. અને મોહનું સ્વરૂપ ધારણ થયું એટલે ભરત મહારાજ જ્યારે ધ્યાન કરવા બેસે ઓલું મૃગલું આવે અને નાની નાની એવી સિંગડીઓ હતી, એ સિંગડીઓ જ્યારે અહીંયા ઘસે ત્યારે ધ્યાન મૂકી ઓલા બાળકને ખોળામાં લઈ લે અને બાળકને રમાડવા લાગી જાય. એ ભૂલી ગયા કે મેં એક દિવસે ચક્રવર્તી રાજ છોડ્યું, પત્ની છોડી, પુત્ર છોડ્યા, પરિવાર છોડી, ભોગ વિલાસ છોડી દીધો અને આ બાળક મને મારી સાધનાની અંદર વિઘ્ન બને છે. એ અનુસંધાન હવે ભૂલાવા લાગ્યું. ભરત મહારાજ ઓલા બાળકની અંદર એટલા મોહમાં પડ્યા, એટલો પ્રેમ થયો, એટલો પ્રેમ થયો. પોતાના દીકરામાં ન થયો, પોતાની પત્નીમાં એટલો ન થયો, એક મૃગ બાળમાં થયો. ખબર નહીં માણસને કોણ ક્યારે પકડી લેશે, કઈ માયા તમને ક્યાં અવરોધ રૂપ બનશે તમે પણ નહીં જાણી શકો. અને બાળકને મોટું કર્યું. હવે ભૂલ અહીંયા થઈ કે બાળક મોટું થયું, બચ્ચું એટલે એ જવા તૈયાર થયું આશ્રમ છોડી. નવા નવા મૃગલાનું ટોળું આવે તો મૃગલાનું ટોળું જોઈને બચ્ચું જવા તૈયાર થાય તો ભરત જવા ન દે. મારું મૃગલું અહીંયા મિસ્ટેક થઈ. ભરતજીએ દયા કરી વાત સાચી જ કરવી જોઈએ, એને પોષણ કરી મોટું કરવું જોઈએ. પણ મોટું થયું, હવે એને ખબર પડતી ગઈ કે હિંસક પ્રાણી આવે એટલે મારે ભાગી જવું જોઈએ એવી ખબર પડતી થઈ ગઈ. પોતે ખાતું થયું, પીતું થયું, પોષણ કરતું થઈ ગયું અને હવે જવા તૈયાર છે. તો આજ ભરત હવે જવા દેવા તૈયાર નથી. મારું મૃગ કરતા કરતા કદાચ જો દૂર ચાલી ગયું હોય તો ધ્યાન પડતું મૂકી મૃગલા પાછળ જઈ અને જંગલની અંદરથી શોધી લાવે અને શોધી લાવી પોતાના ખોળાની અંદર લઈને રમાડવા લાગી જાય. અને એવી પરિસ્થિતિ સર્જાઈ કે જેવી તમારી સર્જાઈ છે. સાચું ના કહું, આ નહીં કહું. આ ભરતજીની આવી પરિસ્થિતિ સર્જાઈ. આખો દાડો બચ્ચું. સ્વામિનારાયણ ભગવાન અહીંયા લખે આસને શયનેયાની ભોજનાંદમ ચ તમસિસો. અદ્ભુત શબ્દ ભગવાન સ્વામિનારાયણના છે. મહારાજ કે આસને સુતા હોય, સુતામાં ઊંઘ આવે તો ઘુમાવું બચ્ચું આવે સપનામાં, અને સપનામાં બચ્ચું આવે મારું રોગ બચ્ચું કરીને બેઠા થઈ જાય. ક્યાં ગયું? રાત્રિના સમયે એની પાસે જઈ બેસી જાય, માથે હાથ ફેરવવા લાગી જાય. આસને શયનેયાની ભોજન કરતા હોય, ભોજન કરતા કરતા જો ખબર પડી મારું મૃગલું નાહી ગયું તો પાછા રાઈડ નાખી દોડે મૃગ કરતું ખાવાનું પડતું મૂકી મૃગ પાછળ. એક ભારત વર્ષનો મહાન રાજા પલવારની અંદર જેને આખી સમૃદ્ધિ છોડી દીધી, પુત્ર પરિવાર છોડી દીધો, એ આજ મૃગ બાળક પાસે પાગલ થયો. આશને શયનેયાની ભોજનાદં ચ તમસિસો દૂર કરતું ન ક્ષણમાં, એક ક્ષણ પણ દૂર નહોતા કરતા. ભગવાન સ્વામિનારાયણ બોલે એક ક્ષણ નતું ગયું, એક ક્ષણ, એક સેકન્ડ જો આગુ પાછું થયું હોય તો 1% વિચાર. એવી પરિસ્થિતિ સર્જાઈ. અને એક દિવસ એવો આવ્યો કે બાળક મૃગલા ભેળું જતું રહ્યું. ભરતજી દુખી થઈ ગયા. જેટલું રાજ છોડ્યું, સંસાર છોડ્યો ત્યારે દુઃખ નહોતું થયું, એના કરતા અનેક ગણું ઓલું મૃગલું જતું રહ્યું ત્યારે દુઃખ થયું. મૃગ ચંદ્રને પૂછે, સૂર્યને પૂછે, વેલીઓને પૂછે, પવનને પૂછે મારું મૃગ ક્યાં ગયું, મારું મૃગ હું નહીં જીવી શકું, મૃગ વિના હું નહીં. જેને જન્મ નહોતો આપ્યો ના એવો પુરુષ પણ આજ મૃગ કરવા લાગ્યો. અને અંતે મૃગ ન મળ્યું
એ મૃગના વિરહમાં ઝૂરતા 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 પોતે મોતની શરણ થયા અને ભગવાન સ્વામિનારાયણ બોલે કે માણસ જ્યારે મરે અંતે યામતી સા ગતિ વિદુની શ્રુતિ એમ બોલે છે કે માણસ જે સમયે મરતો હોય અને મરતી વખતે જેનું સ્મરણ કરે એવું એનું શરીર બને છે. ભરતજી મૃગ કરતા દેહ છોડ્યો અને ગીતાજી પણ એવું બોલે છે કે અંત સમય જેવી મતિ હોય એવી ગતિ થાય છે. આપણા હિન્દુ શાસ્ત્રો પ્રમાણે ભરતજી માણસ મટી મૃગ બન્યા. કાળંજરી પર્વતની અંદર એક ભગવાનનો દીકરો મૃગ બન્યો, પણ પૂર્વની સાધના કરી હતી ને યાદ રહી ગયું, પૂર્વનું જ્ઞાન રહી ગયું. અને એક ભગવાનનો દીકરો વિચાર કરે એટલે આ હું થયું, આ તો શીગડા થયા, આ તો પૂંછડું લવ પાછળ તો ધ્યાન ના રાખો તો શીગડીઓ થશે, પૂંછડાય પટપટાવશે. બધી ચાર પગ, બે પગ વાળો ચાર પગ વાળો થયો. અહીંયા ભગવાનનો દીકરો. વિચાર તો કરો તમે, ઋષભદેવ ભગવાન એટલે આખી જૈન સંસ્કૃતિ, આખી જૈન દર્શન એના ઉપર આખો આધાર થઈને ઊભું છે. આખું હિન્દુ સંપ્રદાયમાં જૈન દર્શન છે ને, એ જૈન દર્શનનું આખું સાયન્સ એના ઉપર ઊભો, આખો સંપ્રદાય ઊભો છે. તીર્થંકરો 24 તીર્થંકરોમાં ઋષભદેવ ભગવાન તીર્થંકર કહેવાય છે. એ ભગવાનના દીકરાએ ધ્યાન ન આપ્યું તો પશુ થવું પડ્યું. તો ભગવાન સ્વામિનારાયણ કે આ કથા એટલી ચમત્કારી છે, એ ચમત્કાર એટલો છે ભગવાનના દીકરાએ ધ્યાન ના આપ્યું તો પછું થવું પડ્યું. તો આપણા જીવાની તો શું અહીંયા ગજ વાગે. ભગવાનના દીકરાને ચાર પગ વાળું શીગડીયું પૂછડું થતું હોય તો આપણા જીવાની તો ત્યાં ગણતરી જ નથી. કાળંજરી પર્વતની અંદર કાળિયાર મૂર્ખ થયા, પૂર્વનું જ્ઞાન રહ્યું, પણ અફસોસ બહુ થયો કે મેં રાજ છોડ્યું, પત્ની પુત્ર છોડ્યું, પણ મૃગની અંદર હેત કરી ખોટું કર્યું. પાછા એ કાળંજરી પર્વતથી પુલહાશ્રમની અંદર જ્યાં તપ કર્યું ત્યાં આવ્યા, ત્યાં સંતો પાસે કથા સાંભળતા હતા, મૃગના શરીરમાં કથા સાંભળતા હતા. માણસમાં ન સાંભળવી પડે એટલે પશુ થઈને સાંભળવી પડે. બોલો, માણસ થઈને નહીં સાંભળે ને પશુ થઈને સાંભળવી પડશે. કથા તો આવજો. આવું તો પડશે, આવું તો પડશે. કથા વિના તો ઉદ્ધાર. પશુ બની અને મૃગલું બની આંસુ ટપકાવતા, કથા સાંભળતા, સંતો વિચાર કરતા કોઈ પૂર્વ જન્મનો કોઈ યોગ ભ્રષ્ટ જીવ છે ભલે, પણ એટલો અફસોસ કરી, પશ્ચાતાપ કરી, અંતે એક ગંડકી નદીની અંદર ટાઢના ઠંડા પાણીમાં પોતાનું શરીર તણાતું મૂકી દીધું અને પશ્ચાતાપ કરી શરીર છોડી દીધું. ત્રીજો જન્મ થયો ભરતનો, જડ ભરત થયા. 3 જન્મ ઠબકાર્યા. જુઓ તો ખરા, 3 જન્મ ઠબકાર્યા. આટલો મોટો દંડ કર્યો. ભાગવતજી બોલે છે, ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવન બોલે છે. એક જરાક મિસ્ટેક કરી, થોડીક જ મિસ્ટેક અને 3 જન્મ ઠબકાર્યા. હવે એ જન્મમાં જડ ભરત થયા. એક બ્રાહ્મણ હતો ને બ્રાહ્મણને 2 પત્નીઓ હતી. એક પત્નીને 9 દીકરીઓ હતી અને બીજી પત્ની હતી એને એક દીકરો અને એક દીકરી જોડકામાં સ્વરૂપે પ્રગટ્યા. પણ અહીંયા ધ્યાન આપ્યું નહીં, છતાંય કલ્યાણ ન થયું ભક્તજનો. તો સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ કે હજારો યુગોના યુગ સુધી એ જીવ ભટકતો ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા. ત્યારે અગત્રાયની અંદર લાલજી સુથાર તરીકે થયા અને ભગવાન સ્વામિનારાયણના મહાન સંત વિભૂતિ નિષ્કુળાનંદ સ્વામી બન્યા. અને નિષ્કુળાનંદ સ્વામી બની અને આ જીવનની અંદર નક્કી રાખ્યું હવે બીજે કઈ ધ્યાન આપવું નથી, હેત કરવું નથી, હવે બધું આજી જાય. એ નિષ્કુળાનંદ સ્વામી બન્યા. આ નિષ્કુળાનંદ સ્વામી પોતે કહેતા હતા પોતાના શબ્દોમાં અંદર, કીર્તનની અંદર લખેલું છે કે અમે પૂર્વે કોણ હતા અને શું ભૂલ કરી કે આ 4 જન્મ ઠબકાર્યા. અમે રે જડ ભરત
જોગિયા નિષ્કુળાનંદ સ્વામી હમે જડા ભરત જોગિયા હમે ભગવાન સ્વામિનારાયણને બધી અક્ષરધામને પામ્યા. તે નિષ્કુળાનંદ સ્વામી એવું બોલતા હતા, પ્રીત તમારી ભરતજીની ગાડીમાં તો એક જ ગુરુકુળ હતું. આપણી ગાડીમાં આપણી નામડીમાં કેટલા છોકરા છે. અને ઇન્ડિયા અમારે થઈ ગયા અમેરિકા. ગાડી ચલાવો તો એલર્ટ ચલાવો છો તમે બધા. ગાડી ચલાવતા જરાક મિસ્ટેક કરી તો શું થશે? સંસાર ચલાવવાનો. ગાડી ચલાવતા જો જરાક મિસ્ટેક થઈ જાય, જરાક જોખું આવી જાય તો ગાડી ચાય વહી જાય છે. અને કદાચ અમારી ગાડી જો સ્ટીરિંગ ઘુમાવી દે, જોખું આવી જાય તો અમે એકલા જ છીએ અમારી ગાડીમાં. પણ તમારી ગાડીમાં તો દીકરાના દીકરા, સગા સંબંધીઓ, અને તોય તમારી ગાડી ફૂલ સ્પીડે જતી હોય, સંસાર રૂપી ગાડી ફૂલ સ્પીડે જતી હોય, અને છતાંય તમે ધોકા ખાઓ. અમને કેમ પસંદ પડે? અમને એમ થાય કે આને જગાડવો પડશે. તમે જાગો, તમે ગમે એમ કયો, તમે અહીંયા આવ્યા છે એટલા માટે. એ તો તપ કર્યું ત્યારે અહીંયા આયા લીધો નહીં. બદ્રિકા ધર્મ દેવતા અમેરિકા મળ્યું. તમે સંસારની અંદર જરાક પણ જો મિસ્ટેક કરી જીવવામાં તો ખબર નહીં કેવા દેહ આવશે. એલર્ટ થઈ જવાની જરૂર છે. મોહ બહુ ભયંકર છે. જન્મ મરણની અંદર ફેરવનારો છે. એમાંથી મુક્ત બની અને ભગવાનનું ભજન કરી ભગવાનને રાજી કરી. તમે સંસારની અંદર રહો. મારે તમને બધાની બાવાન જ કરવા. એટલે અમે બે ગણા, અમે બે જાજા થઈ ગઈ.
જો જા તમે અમેરિકા લાવો લીવા. અમે એવું નથી કહેતા, સંત અને શાસ્ત્રો એમ કહે કે ભોગ વિલાસ ભોગવો, લાડવા ખાઓ, દીકરા દીકરી સાથે રહો, મોટરો રાખો, ગાડી બંગલા ગમે તેટલું ભોગવવું એટલું ભોગવો. ભોગવવા માટે શરીર ભગવાને આપ્યું છે, પણ અંતિમ હેત 3 છોકલાવાળી પાગના દર્દલ ભગવાન સાથે રાખો. આટલું જ મારે કહેવું છે. જીવો આનંદ કરો, કોણ ના પડે, પણ ભગવાન કરતા વિશેષ થઈ જાય છે ને એ વાંધો. અહીંયા ભરતજીએ એટલી જ મિસ્ટેક કરી કે પોતે ભગવાનનું ભજન મૂકી દીધું, ધર્મ નિયમ મૂકી દીધા અને ઓલા મૃગ બચ્ચાને વિશેષ પ્રેમ કર્યો ને, એ જ ભૂલ છે. અને વાંચો વચનામૃત, ભગવાન સ્વામિનારાયણ એમ બોલે છે કે સદા સંબંધીઓમાં સ્નેહ રાખવું એ તો પંચ મહાપાપ જેવું પાપ છે. ભગવાન સ્વામિનારાયણ કહે સગા સંબંધીઓમાં હેત એ તો પંચ મહાપાપ કરતા પણ અધિક પાપ છે. પણ આ તો બધું સંતોન વાળવાનું રહ્યું. સ્વામી તમારે નહીં, અમે તો બધું હિલોડા મારીએ. સ્વામી જજે તમે લઈ દીધો. ભક્તજનો ભગવાન સ્વામિનારાયણ પાસે આ બેનો માંગે છે, મહારાજ અમને સંસારમાં કોઈ જગ્યાએ મોહ ન થાય, એ બસ તમારી મૂર્તિ, તમારું ભજન, તમારું સુખ, સત્સંગની અંદર સદૈવ સુખી રહીએ, સદૈવ ભજન ભક્તિ કરતા રહીએ, એવું અમને વરદાન આપો. એવું આજે બહેનો માંગે છે. તો બહેનોએ આજે મોહ રૂપી નિવારણ માંગ્યું છે. એટલું કહીને આજની કથાને આપણે વિરામ કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાન.